નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધાનું સોના અને ચાંદીના મહત્વના સમાચારમાં। જે આ મિત્રો સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો હાલ અત્યારે શું સ્થિતિ જોવા મળી રહી છે સોના ચાંદીમાં અને રોકાણકારોની વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે શેર બજારમાંથી રૂપિયા કાઢીને ગોલ્ડ ETF માં રોકાણ કરી લેવું જોઈએ કે પછી આગામી સમયગાળા દરમિયાન હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે કે નહીં, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર માહિતી મેળવવાના છીએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની ભવિષ્યવાણીની ચર્ચા કરીએ અને જાણકારો શું જણાવી રહ્યા છે કે સોનું ક્યારે સસ્તું થશે જેની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી સોના ચાંદીની કિંમતોમાં સામાન્ય તેજી જોવા મળી રહી છે, પરંતુ સૌથી કિંમતી ધાતુ સોનું માર્કેટમાં જે સતત વધી રહ્યું હતું જેની અંદર પણ દિવસે ને દિવસે મોટા ફેરફાર થતા જોવા મળી રહ્યા છે। તો હાલ ભારતીય બજારમાં પણ સોના ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો બોલી ગયો છે ને સોનું જે છે એ માર્કેટમાં ધીમી ગતિએ વધતું જોવા મળી રહ્યું છે। હવે જો તમે સોનાના ઘરેણા અથવા તો સોનાના બ્રેસલેટ છે અથવા તો સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી સમયગાળા દરમિયાન સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની માહિતી મેળવીએ તેની પહેલા જો તમે પણ તમારા શહેરમાં સોનું ખરીદી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો મિત્રો આજરોજ ઘરેલું બજારમાં પણ સોના ચાંદીની કિંમતોમાં સામાન્ય તેજી જોવા મળી રહી છે। તો આજે શું રહ્યા સોના અને ચાંદીના તાજા ભાવ અને આજે કેટલો વધારો નોંધાયો છે જેની સૌપ્રથમ માહિતી મેળવી લઈએ। તો 22 કેરેટ સોનાની કિંમતોમાં આજરોજ 1 ગ્રામ સોનું 15,886 માં, જ્યારે 10 ગ્રામ 1,56,660 માં, જ્યારે 100 ગ્રામ 15,86,600 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનું જે છે એ આજે માર્કેટમાં 17,309 માં, જ્યારે 10 ગ્રામ 1,73,090 માં, જ્યારે 100 ગ્રામ 17,30,900 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો આજરોજના તાજા ચાંદીના ભાવની પણ વાત કરીએ તો આજરોજ માર્કેટમાં 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ પણ વધીને ખાસ કરીને 2,74,998 માં જોવા મળી રહ્યો છે। તો એમ કહી શકાય કે હવે સોના ચાંદીના ખરીદારો જે છે એ સતત સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે। જી હા મિત્રો, વાત કરીએ તો આપણે આ સોના ચાંદીની ખરીદી ક્યારે કરતા હોઈએ છીએ તો હાલ વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં સામાન્ય તેજી મળતાની સાથે સૌથી વધારે રોકાણકારો જે છે એ અત્યારે સોનાની કિંમતોમાં દોડી રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો વૈશ્વિક અર્થતંત્રના કારણે અમેરિકન ડોલરની મજબૂતાઈ અને વ્યાજદરો સોનાની કિંમતોને અસર કરતા હોય છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો માંગ અને પુરવઠાના કારણે ગુજરાતમાં લગ્નના મોસમમાં પણ માંગ વધતી હોય છે, જેના કારણે સોના ચાંદીની કિંમતોમાં વધારો થતો હોય છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય સમાચારના કારણે અત્યારે જ્યોતિર્જિરિયામાં ચૂંટણી અથવા તો વૈશ્વિક તણાવ જેવા ઘટનાઓએ સોનાને સુરક્ષિત રોકાણ તરીકે અત્યારે આકર્ષક બનાવી દીધું છે, જેના કારણે સૌથી વધારે માર્કેટના રોકાણકારો છે જેમ કે વાત કરીએ તો મિત્રો શેર બજારના રોકાણકારો અથવા તો નિફ્ટીના રોકાણકારો અને સ્થાનિક પરિબળોના કારણે પણ ગુજરાતમાં જ્વેલરી માર્કેટમાં અત્યારે સોનાની માંગ ઝડપથી વધી રહી છે। અને જો આવી જ રીતે આગામી સમયગાળા દરમિયાન સોનું માર્કેટમાં હજુ પણ વધતું જોવા મળે તો સોનાની કિંમતોમાં આગામી સમયગાળા દરમિયાન જોરદાર વધારો જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો મિત્રો હવે શેર બજારમાં રોકાણ કરી લેવું જોઈએ કે પછી શેર બજારમાંથી રોકાણ કાઢી અને સોના ચાંદીની કિંમતોમાં રોકાણ કરવું જોઈએ તો હાલ વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર હવે સોનાની કિંમતો જે છે એ ધીમી ગતિએ આગ સરખી તેજીમાં વધતી જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। જો તમે પ્રોફિટ બુકિંગ માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હવે સોના ચાંદીમાં રોકાણ કરી લેવું જોઈએ, કારણ કે આગામી સમયગાળા દરમિયાન ઘણા બધા એવા કારણો પણ છે કે જેના લીધે સોનાની કિંમતોમાં વધારો નોંધાઈ શકે છે। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો લોકલ પ્રીમિયમ જે છે એ શું કાર્ય કરે છે તો આ લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરે છે ને હવે
જ્યારે પણ તમે સોનાના ઘરેણાં બનાવી રહ્યા છો તો તમારે હવે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેની પણ ચર્ચા કરીએ તો મિત્રો સોનાની કિંમતો જે છે એ આગસરખી તેજીની સાથે સતત વધી રહી હતી। એ સોનાની કિંમતોમાં હાલ અત્યારે મંદી જોવા મળી રહી હતી, ત્યારબાદ હવે ધીમી ગતિએ સોનું જે છે એ માર્કેટમાં વધતું પણ જોવા મળી રહ્યું છે। અને હાલ 2026ની પણ વાત કરીએ તો મિત્રો હાલ 2026 દરમિયાન સરાફા બજારમાં સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે અને મજબૂત રહેતા ડોલર અને નબળો પડતા કિંમતોમાં વધારો થતો જોવા મળતો હોય છે। જી હા મિત્રો, યુએસ ડોલરની વાત કરીએ તો જ્યારે યુએસ ડોલર નબળો પડતો હોય છે ત્યારે સોનાની કિંમતોમાં સતત ને સતત મંદીના માહોલની બદલે તેજી જોવા મળતી હોય છે અને જ્યારે યુએસ ડોલર મજબૂત બને છે ત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો થતો જોવા મળતો હોય છે। તો સૌથી વધારે લોકો જે છે એ દિવસે ને દિવસે રાહ જોઈ રહ્યા છે કે હવે આગામી સમયગાળા દરમિયાન સોનું ક્યારે સસ્તું થશે, સોનાની ખરીદી તો કરવી છે પરંતુ એમ કહી શકાય કે હવે સોનું વધી રહ્યું છે અને સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। તો મિત્રો હવે આ વધઘટ વચ્ચે જો તમે સોનું ખરીદી રહ્યા છો તો હવે જાણકારો જણાવી રહ્યા છે કે આગામી સમયગાળા દરમિયાન હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો બોલે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો સોનાની કિંમતોમાં વધારો થવાના કારણોની પણ વાત કરીએ તો મિત્રો જ્યારે યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળે છે અને હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે યુદ્ધ વચ્ચે સોના ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો। જી હા મિત્રો, વાત કરીએ તો ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ વચ્ચે સોના ચાંદીની કિંમતોમાં ભારે અસર થઈ રહી છે અને સોનું જે છે એ માર્કેટમાં હવે ધીમી ગતિએ ફરીથી વધતું પણ જોવા મળી રહ્યું છે। જ્યારે હાલ વાત કરીએ તો ઈરાન અને અમેરિકા ઇઝરાયલના હુમલાથી આંતરરાષ્ટ્રીય બજારોમાં અત્યારે અશાંતિનું મોજું ફરી વળ્યું છે અને આ તણાવથી સૌથી વધુ અસર સોના અને ચાંદીના ભાવમાં જોવા મળી રહી છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો મધ્ય પૂર્વમાં વધતા તણાવની સીધી અસર હવે સામાન્ય લોકોના ખિસ્સા પર પડી રહી છે। ઈરાન અને અમેરિકા અને ઇઝરાયલના હુમલાથી આંતરરાષ્ટ્રીય બજારોમાં અશાંતિનું મોજું ફરી વળ્યું છે અને આ તણાવથી સૌથી વધુ અસર સોના અને ચાંદીના ભાવમાં જોવા મળી રહી છે। તો મિત્રો હાલ વાત કરીએ તો 1 માર્ચના રોજ પણ સોનાના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો અને સોનું માર્કેટમાં ફરીથી ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું પણ જોવા મળી રહ્યું હતું। બીજી તરફ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાની સાથે સાથે ચાંદીની કિંમતોમાં પણ દબાણ વધતું જોવા મળી રહ્યું છે અને ચાંદી પણ માર્કેટમાં મોંઘી થતી જોવા મળી રહી છે। જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની માંગ એક બાજુ ઝડપથી વધી રહી હતી પરંતુ હવે વાત કરીએ તો ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ વચ્ચે હવે ચાંદીની કિંમતોમાં ફરીથી તેજીનો ટ્રેન્ડ જોવા મળી શકે છે અને ચાંદી જે છે એ માર્કેટમાં હવે ધીમી ગતિએ ભયંકર મોંઘી થતી જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। તો હાલ અત્યારે રોકાણકારો માટે એક ખૂબ જ સારી તક સામે આવી રહી છે અને આ ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ વચ્ચે સોનાની કિંમતોમાં જોરદાર દબાણ જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં મેળવીશું।